સજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. આજના મહામંગલકારી શુભ દિવસે સંસ્કાર નગરી વડોદરા મહાનગરના વાસણા વિભાગના ભક્તો ભેગા મળી અને સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં સત્સંગ, ભક્તિ, વ્રત, તપ, દાન માટે ચાતુર્માસનો વિશેષ મહિમા છે અને ચાતુર્માસમાં પણ શ્રાવણ માસને વિશેષ પવિત્ર ગણી અને એનો વિશેષ મહિમા કહેવામાં આવે છે. એવા પવિત્ર શ્રાવણ માસમાં વર્ષો વર્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે અદ્ભુત આદેશ અને આશીર્વાદ આપ્યા છે એમાં 114 નંબરના શ્લોકમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે ભક્તિ અને સત્સંગ એ વિના તો વિદ્યાવાન હોય, વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે. શા માટે પ્રભુએ આવું કહ્યું હશે? વિદ્વાન હોય અને 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ કદાચ કંઠસ્થ હોય, પરંતુ જો એવા વિદ્વાન પુરુષના જીવનમાં ભક્તિ અને સત્સંગ આત્મસાત ના થયા હોય તો એને અધોગતિના માર્ગે ચાલે છે એવું કહેવામાં આવે. આ જ વાત બીજી રીતે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ પરમાત્મા પણ ઉદ્ધવજીના વિશે કહે છે કે સત્સંગથી મુમુક્ષુના જીવનમાં વિવેક આવે છે. વિવેક કહેતા એવી સમજણ આવે છે અને એ સમજણના કારણે એ ભક્તિના માર્ગે ચાલી શકે છે. તો સત્સંગથી એવી શુદ્ધ સમજણ આવે છે કે આ ધરતી પર ભગવાન મને શું કરવા માટે લઈ આવ્યા છે અને હું શું કરી રહ્યો છું. જ્યાં સુધી આ વિવેક નથી આવતો ત્યાં સુધી વિષય પાછળની આંધળી દોટના કારણે મોંઘા મૂલો આ મનુષ્યનો દેહ, મોંઘા મૂલો આ મનુષ્યનું જીવન એને સાર્થક નથી કરી શકાતું. તો એવી જ રીતે ભક્તિ પણ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હંમેશા કહેતા કે ભક્તિ જ એક એવી વસ્તુ છે કે જે વ્યક્તિને હું કાંઈ નથી તારે લઈને હું પરમાત્માના શ્રીચરણોમાં એ બેસે છે તો એનો અહંકાર ધીમે ધીમે કરતાં ઓગળતો જાય છે. કહેતા એ ભક્તિ સિવાય આપણો અહંકાર ઓગળી શકતો નથી. હું જાણું છું, હું સાચો છું, હું સારો છું, હું સમજું છું, આ જે વાત છે એને હરીફાઈમાં નિરંતર દોડતો રાખે છે. બીજાને પાછળ રાખી દેવાની જે ભાવના એ અહંકારને પુષ્ટ કરે છે અને એના કારણે આપણે જોઈએ છીએ કે વ્યક્તિ પોતાની જાત સાથે પણ આત્મીય નથી બની શકતો, વ્યક્તિ પોતાના પરિવાર સાથે પણ આત્મીય નથી બની શકતો, વ્યક્તિ સમાજ સાથે કે અંતતગતવા વિશ્વ કે પ્રકૃતિ માતા સાથે પણ એ આત્મીય નથી બની શકતો. એના કારણે આજે અત્ર તત્ર સર્વત્ર તમામ પ્રકારના પ્રશ્નો અને પ્રશ્નો છે. એ પ્રશ્નોનું સમાધાન આપણા શાસ્ત્રોએ, આપણા આર્ષદ્રષ્ટા પુરુષોએ આવા ભક્તિમય આયોજનો દ્વારા આપણને આપ્યું છે કે જ્યાં આવા પવિત્ર શ્રાવણ માસ, ચાતુર્માસમાં બધા મુમુક્ષુઓ, બધા ભક્તો ભેગા મળી અને સમૂહમાં ભગવાનની આર્તનાદભરા હૃદયે પ્રાર્થના પણ કરે અને પૂજા પણ કરે. ત્યારે આવી પૂજા શ્રદ્ધાપૂર્ણ હૃદયથી કરે તો એ પૂજા કરનારના મનોરથોને પૂર્ણ કરે છે, કારણ કે એને સાત્વિક ભાવે પવિત્ર હૃદયથી એ પ્રાર્થના કરેલી હોય છે. તો વડોદરા મહાનગરમાં વાસણા વિસ્તારના ભક્તો અનેક મહેમાનોની ઉપસ્થિતિમાં આજે એવું અદ્ભુત મહાપૂજાનું આયોજન કરી રહ્યા છે જેના ફળ સ્વરૂપે આજે પ્રાર્થના થશે કે દરેક વ્યક્તિ પણ સુખી થાય અને સમષ્ટિમાં પણ તન, મન, ધન અને આત્માથી સૌ સુખિયા થાય. આદિ વ્યાધિને ઉપાધિ એ સહજ દૂર થાય એવો એક પવિત્ર ભાવ આપણા શાસ્ત્રોની એ પરંપરા પ્રમાણે ભક્તિ અને સત્સંગના માર્ગે ચાલવા માટે આ મહાપૂજાનો અદ્ભુત મહિમા છે. અને એ વર્ષો વર્ષ વડોદરા મહાનગરના જુદા જુદા વિસ્તારમાં આવેલા સત્સંગ મંડળના સૌ ભક્તો ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આવું અદ્ભુત આયોજન કરે છે. ત્યારે આજના મહામંગલકારી શુભ દિવને શ્રી ઠાકોરજીના ચરણોમાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ
તથા પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મહાપૂજાનું પુણ્ય માત્ર વાસણા વિભાગના મુક્તોને નહીં, માત્ર વડોદરા મહાનગરને જ નહીં, માત્ર ગુજરાતને જ નહીં, માત્ર ભારત વર્ષને જ નહીં, પણ સમગ્ર સૃષ્ટિમાં એનું પુણ્ય વ્યાપક બને અને દરેક વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે, ધર્મનિષ્ઠ બને, પોતાના જીવનમાં સત્સંગ અને ભક્તિને સાચા અર્થમાં આત્મસાત કરી પોતે પણ સુખી થાય અને સમષ્ટિ પણ સુખી થાય એવા ભાવ સાથે પ્રાર્થના કરીએ અને એવા આશીર્વાદ સૌ ઉપર નિરંતર વરસતા રહે એ જ પ્રભુ ચરણે ગુરુ હરિચરણને અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ધન્યવાદ. આજરોજ અમે વેસ્ટ ઝોનના સૌ ભક્તો ભેગા મળીને વડોદરા સંસ્કારી નગરીના આંગણે આત્મીય સમૂહ મહાપૂજાનું આયોજન કર્યું છે. આયોજન શ્રાવણ માસ નિમિત્તે પવિત્ર માસ છે અને આ માસની અંદર જેટલું કંઈ દાન પુણ્ય કરીએ, જેટલું કંઈ ભજન સ્મરણ કરીએ, કથા શ્રવણ કરીએ, એ જે બધું જ ભગવાન એનું અનંતઘનું ફળ આપે છે. આ પવિત્ર ચમત્કારિક મહાપૂજા છે, દિવ્ય મહાપૂજા છે. આ મહાપૂજા ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામીના વખતમાં ચાલુ કરાયેલી. ભક્તોના તનના, ધનના અને મનના દેશકાળો દૂર થાય અને સર્વાંગી આત્માની રક્ષા થાય એટલા માટે ગોપાળાનંદ સ્વામીએ આ મહાપૂજા કરાયેલી. જે ભક્તો આ મહાપૂજા કરાવે એ ભક્તોના મનોરથો સર્વે પૂરા થાય છે, એવી આ મહાપૂજા છે. તો આ મહાપૂજા અમે સમૂહ મહાપૂજા કરી અને 212 ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપતિના શ્લોકો લખ્યા છે. એ 212 યજમાનો ભેગા મળી અને આ આયોજન કરી અને મહાપૂજાનું આયોજન કર્યું. આ મહાપૂજાની અંદર સમાજના અગ્રગણ્યો, MLA સાહેબ ચૈતન્ય દેસાઈ સાહેબ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાહેબ, સુજેલ એડવર્ટાઇઝના પરેશભાઈ શાહ સાહેબ, આશીષભાઈ પરીખ સાહેબ ઉદ્યોગપતિ, ગુરુપ્રસન્નસિંહ ઉદ્યોગપતિ, એવા અનેક હરિભક્તો આ આત્મીયતાના સંબંધના નાતે આ મહાપૂજામાં યજમાન તરીકે ડૉક્ટર્સની આખી ટીમ કે ભાઈ અમે તને તો શુદ્ધ કરીએ છીએ પણ અમારા મનને શુદ્ધ કરવા આવી મહાપૂજાની અંદર અમારે પણ બેસવું છે. તો આખી ડૉક્ટરની ટીમ 6 થી 7 ડૉક્ટરો આ મહાપૂજાની અંદર લાભ લીધો છે. તો આ મહાપૂજા સર્વને ફળદાયી નીવડે અને સર્વના મનોરથ પૂરા થાય. આપના દર્શક મિત્રોને પણ અમે એક અપીલ કરીએ છીએ કે આપ જેને માનો એને, પણ આવી કોઈક મહાપૂજા, આવું કોઈક દિવ્ય વાતાવરણ, આવું કોઈક કથા પારાયણ જ્યાં પણ થતું હોય ત્યાં શ્રાવણ માસ નિમિત્તે આપ પધારજો અને ભગવાનમાં આપણું મન પરોવેલું રહે એવી આપ સૌના ચરણોમાં ફરીથી પ્રાર્થના કરીએ છીએ. આ મહાપૂજા સર્વધર્મ હિતની કરનારી છે એવી આ મહાપૂજા આજે અમે કરી. આ મહાપૂજાની અંદર હરિધામ સોખડા મંદિરથી વડીલ સંતવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી પધાર્યા. હરિધામ સોખડાના અમારા ગુરુજી પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ અત્યારે અમેરિકાની ધરતી પર બિરાજમાન છે, પણ એમને પ્રેરણા કરી અને અમને આ મહાપૂજા કરવાનું એક સંકલ્પ ઉઠ્યો અને આજે ત્યાગવલ્લભ સ્વામી સૌ વડીલ સંતો પધાર્યા અને આ મહાપૂજાની અંદર ખૂબ જ દિવ્ય વાતાવરણનો અનુભવ બધાને થયો, આત્મીય સ્પર્શ મળ્યો કે ના ખરેખર આ મહાપૂજા પ્રાણેશ સ્વામીજી અમારા પાદિક સંત છે, ખૂબ જ ભક્તિભાવથી આ મહાપૂજા કરાવે છે અને મહાપૂજા ભક્તિભાવથી કરે, ભગવાનના ચરણોમાં સંકલ્પ મૂકે, એ સંકલ્પ 100% ભગવાન એ સંકલ્પને પૂરા કરે છે. એવા હજારો હરિભક્તોનો અનુભવ છે. તો અહીં જે પધાર્યા છે એ દરેક હરિભક્તોના સંકલ્પો પૂરા થાય અને સરસ ફરીથી આવતા વર્ષે પણ આવી જ સમૂહ મહાપૂજા અમે કરીશું. બધાને દર્શક મિત્રોને પણ આ ચેનલના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે આવી કોઈક મહાપૂજાની અમે પધારી આપનું જીવન તનથી, મનથી, ધનથી અને આત્માથી સર્વાંગી સુખી થાય એવી અમે ઠાકોરજીના અને ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.